ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આ તરફ ગોધરામાં સરકારી સસ્તા અનાજની હેરાફેરીના કૌભાંડનો પર્દાફાશ થયો। કોઠી સ્ટીલ પાસે એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં જથ્થો મૂકી સગેવગે કરનાર 8 ઈસમોને પોલીસે ઝડપ્યા છે। ઘઉંની 414 બોરીઓ 3 વાહનો સાથે કુલ 31,46,000નો મુદ્દામાલ કબજે કરાયો છે। ઝડપાયેલા આરોપી પૈકી એક હંગારસિંહ પરમાર રાજસ્થાનના બાડમેર તાલુકાના થુંભલી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું, જ્યારે અન્ય 7 આરોપીઓ ગોધરા તાલુકાના નાની કાટડી ગામના હોવાનું તપાસમાં બહાર આવ્યું। સરકારી અનાજનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કઈ રીતે ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે। સંવાદદાતા હનીફ જોડાશે વધુ વિગતો માટે। જી હનીફ। ગોધરા શહેરના છેવાડે આવેલ કોઠી સ્ટીલ પાસે કેટલાક કિસ્સામાં સરકારી અનાજની હેરાફેરી એટલે કે સગેવગે કરવાની પેરવીમાં હોવાનું બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી। જે બાતમીના આધારે પોલીસની ટીમે સ્થળ તપાસ કરતા ત્યાંથી એક આઈસર અને 2 અન્ય વાહનો મળી આવ્યા હતા। જે વાહનો દ્વારા જે ઝડપાયેલા જે આરોપીઓ જે છે ઘઉંની જે હેરાફેરી કરી રહ્યા હતા, એટલે કે એક ટ્રકમાંથી બીજી ટ્રકમાં જે ઘઉંનો જથ્થો જે છે જે ઠાલવી રહ્યા હતા અને અન્ય જગ્યાએ લઈ જવાની પેરવી કરી રહ્યા હતા। હાલ પોલીસે 414 જેટલી ઘઉંની બોરીઓ કબજે કરી છે। કુલ 31,46,000નો માલ જે છે કબજે કરી 8 ઈસમો સામે ફરિયાદ નોંધી છે। ખાસ કરીને આ જે ઝડપાયેલા જે આરોપી છે એમાંનો પૈકી એક જે ડ્રાઈવર જે છે વાહનનો ડ્રાઈવર જે છે રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે અને જે અન્ય 7 આરોપીઓ છે ગોધરા તાલુકાના નાની કાટડી ગામના હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે આ જથ્થો ક્યાં લઈ જવામાં આવ્યો હતો અને ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે। નોંધની બાબત છે કે આ પોલીસની રેડ દરમિયાન જે અન્ય જે ઈસમો જે છે ત્યાંથી ફરાર થયા હતા તેની પણ તપાસ જે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આભાર હનીફ, અમારી સાથે જોડાઈ વિગતો આપવા બદલ। તો અનાજ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। હજુ પણ કેટલાક આરોપીઓ ફરાર છે જેમની શોધખોળ ચાલી રહી છે।